આદિપુરમાં નગરપાલિકાનું બુલડોઝર ફર્યું। ધાર્મિક અને કોમર્શિયલ દબાણો સહિત 20 ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરાયા। કચ્છના આદિપુર વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે એક મહાકાય ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં એક ધાર્મિક સ્થળ સહિત 20 જેટલા વ્યાપારી અને રહેણાંક હેતુ માટે ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। સત્તાધીશોની આ ઓચિંતી ને સઘન કામગીરીને પગલે દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ દબાણ હટાવ પ્રક્રિયાને સુચારુ રૂપ આપવા માટે નગરપાલિકા, પોલીસ વિભાગ અને વીજ કંપની પીજીવીસીએલની સંયુક્ત ટીમોએ મોરચો સંભાળ્યો હતો। દબાણો દૂર કરવા માટે વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, જેમાં 3 હિટાચી, 4 જેસીબી, 2 બ્રેકર, 2 ડમ્પર અને 6 ટ્રેક્ટર જેવા મશીનોની મદદ લેવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આદિપુરમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળતા ગેરકાયદેસર સ્ટ્રક્ચર્સનો સફાયો બોલાવવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ સફળ કામગીરીના અંતે આશરે 2000 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર દબાણ મુક્ત કરવામાં આવેલી આ જમીનની અંદાજિત બજાર કિંમત 4 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે। સરકારી જમીન પર અતિક્રમણ કરનારા તત્વો સામે તંત્રએ લાલાંક કરતા ભૂમાફિયાઓમાં ગભરાટનો માહોલ સર્જાયો છે અને ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી યથાવત રહે તેવા સંકેતો પ્રાપ્ત થયા છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે આજરોજ ગાંધીધામમાં આવેલા આદિપુર ખાતેના મહાનગરપાલિકાના પ્લોટની માલિકીની પ્લોટમાં અનધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ એક ધાર્મિક દબાણ, મસ્જિદ અને 20 નાના મોટા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કરવા માટે નિયમોની કાર્યવાહી કરવામાં આવેલ, નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવેલ। આજે સમય પૂર્ણ થતાં જ તેઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાનો સ્ટાફ, એસઆરસી, જીડીએના સ્ટાફ, પીજીવીસીએલ, મેડિકલની ટીમ અને પોલીસ તંત્રના સહકારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે 2000 ચોરસ મીટર જેટલી રૂપિયા 4 કરોડથી 4.5 કરોડ રૂપિયા જેટલી કિંમતના પ્લોટ જમીન ખુલ્લી કરવામાં આવશે। ઉપરાંત માનનીય કમિશનર સાહેબ શ્રી ગુરવાની સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલભાઈ દેસાઈ સાહેબ, સંજય રામાનુજ તથા દબાણ વિભાગના ગાયત્રી પ્રસાદ જોશી, એન્જિનિયર બ્રાન્ચના સ્ટાફ, ફાયર વિભાગનો સ્ટાફ, સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફ તથા અન્ય સ્ટાફ હાજર રહેલ અને ઉપરાંત પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી મુકેશ ચૌધરી સાહેબ અને પીઆઈસી વાળા સાહેબ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર રહેલ છે। ગાંધીધામ મહાનગરપાલિકાની દબાણ મુક્ત ઝુંબેશને ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવે છે તો નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ગાંધીધામને દબાણ મુક્ત કરવા માટેના તમારા કાર્યમાં આપ સંપૂર્ણ સાથ સહકાર આપજો। કોઈ પ્રકારની અફવા કે ગેરમાર્ગે દોરતી જે હોય પ્રચાર તેનાથી દૂર રહી આ કામગીરીમાં સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે।